જેમ એક્ઝામ્પલ આપ્યું કોરોના, તો શાસ્ત્ર કહે છે કે સૌથી મોટો રોગ છે અને એનું નામ છે ભવરોગ. ભવરોગ એટલે શું? તો કે આ જન્મવું અને આ મરવું. આપણે બધા એવા ફસાણા છીએ આ જન્મ મરણના ચક્કરની અંદર. એમાંથી છૂટવું હોય તો એના માટેની ઔષધિ, એના માટેનું રસાયણ છે ભાગવત. અને એના માટેની જ કથા મહાત્મ્યની અંદર આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીની આવે છે. આત્મદેવ એ આત્માનું પ્રતીક છે અને ધુંધુલી એ બુદ્ધિનું પ્રતીક છે. આપ કથા જાણો છો? કથા શું છે? તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ. તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમમ પત્તનમ એટલે કે એક ઉત્તમ નગર હતું. સંસ્કૃતની અંદર નગરને પત્તનમ કહેવાય અને એક અર્થની અંદર જે પતનશીલ છે એને પત્તનમ કહેવાય. એટલે દક્ષિણ ભારતની અંદર વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ એવા નામ આપવામાં આવે છે. પત્તનમ અને ઈ જેમ પત્તનમ છે એમ આ એ પત્તનમ. એક દી આનું એ પતિ તો જવાનું જ છે. જેમ મોટા મોટા નગરો મોહેન્જો દડો અને હડપ્પા એ બધા ખતમ થઈ ગયા, એમ આ નગર છે ને એ એક દી ખતમ થવાનું છે. તો એ નગરની અંદર આત્મદેવ બ્રાહ્મણ રહેતા હતા અને આત્મદેવ આત્માનું પ્રતીક છે. કથા તમે જાણો છો કે એની પત્ની ધુંધુલી સંતાન નથી એટલે દુખી છે. ધુંધુલી એ બુદ્ધિનું પ્રતીક છે. તો પછી એને સંતાન નથી એનો શું અર્થ થાય? તો શાસ્ત્ર કહે છે કે આત્મા અને બુદ્ધિ એ બેયથી સંતાન થવું જોઈએ. અને એ કયું સંતાન? તો કે વિવેક. જીવનની અંદર જ્યાં સુધી વિવેક ન આવે ત્યાં સુધી સમજી લેવું જોઈએ કે જીવન છે એ વાંજ્યું છે. પણ સંતાન ન હોવાનું દુઃખ આત્મદેવને છે, જ્યારે ધુંધુલીને નથી. ધુંધુલી એ બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિને ક્યારેય પણ વિવેક ન હોવાનું દુઃખ હોય નહીં. અને વિવેક આવી જાય તો બુદ્ધિ છે એ આડી અવડી જાય ન જાય. એટલે બંધન છે એ બુદ્ધિને ગમે છે, આત્માને ગમતા નથી. આપણો આત્મા તો સદૈવ એમ કહે છે કે મારે આની અંદરથી છૂટવું છે, પણ આપણી બુદ્ધિ એમ કહે છે કે ના ના હજી બહુ મજા આવે છે. હજી તો 40 થયા, 48 થયા, 50 થયા, 50, 100, ઘણા તો ભાગ્યશાળી 100 ની ઉપર સેન્ચુરી પૂરી કરે છતાંય જવાનું નામ ન લે. એક ડોશીમાં વહેલી સવારના ગામમાં પોદડા ઉપાડ ભરી ભરીને ટોપલો એટલો બધો લોભમાં ભરી દીધો કે પછી ઉપડતો નતો. મોટી ઉંમરે ડોશીમાં અરે હવે તો મોતે નથી આવતું. તો જમરાજાને દયા આવી, બિચારા કહે છે તો હાલો ને જાઉં જરા. જમરાજા આવ્યા ને કીધું કે બોલો બોલો બા, હું કહું? સાથે આવું છે તો લઈ જાઓ. તો કીધું કોણીએ? કે મારે આવવું છે. કીધું ને કે હમણાં તમને મોતે આવતું નથી, હાલો આવી ગયું, લઈ જાઓ. તો કીધું કે ના રે ના, મારે તારી ભેગું નથી આવું. તો કીધું તો મને શું કામ બોલાવ્યું? તો કે આ પોટલો ઉપડાવ. હવે તું આવ્યો જ છો તો આટલી તો મદદ કર, આ પોટલો મારી માથે મૂકી દે. એટલે આપણા બધાનું એવું છે કે આ જે પોટલા છે ને એ ઉપાડવા બહુ ગમે છે. કોકને એમ થાય કે મારે ત્યાં દીકરા નથી, દીકરો હોય તો પાછું એમ થાય કે એને એજ્યુકેશનની અંદર સફળતા મળે. હજી તો પરણ્યો નથી, પરણી જાય પછી તો કે એને ઘરે સંતાન નથી. અને જૂના જમાનામાં તો દાદીબા છે એ દોરીઓ તાણી તાણી થાકી જાય. હવે તો સારું છે કે એક બે જ હોય. બંધન બંધન
ઝંખે છે મમ મન પણ આતમ ઝંખે છૂટકારો આ બંધન બંધન ઝંખે છે મમ મન પણ આતમ ઝંખે છૂટકારો. આત્મદેવને સંતાન ન હોવાનું દુઃખ છે, ધૂંધુલીને નથી. એનો મતલબ કે આત્માને વિવેકનું પ્રાગટ્ય નથી થયું, સાર અને અસારનું હજી જ્ઞાન પ્રાપ્ત નથી થયું. એનું દુઃખ છે. જ્યારે ધૂંધુલીને નથી એટલે કે બુદ્ધિને આવો કોઈ રંજ નથી. મને દહે સત છે આ ઝઘડામાં, મને દહે સત છે આ ઝઘડામાં, મને દહે સત છે આ ઝઘડામાં, મને દહશત છે આ ઝઘડામાં. છૂટી ન જાય જન મારો બંધન બંધન ઝંખે છે મમ મન પણ આતમ ઝંખે છૂટકારો. બંધન બંધન ઝંખે છે મમ મન આતમ ઝંખે છે છૂટકારો. ગીતાજીની અંદર ભગવાન કહે છે કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ અને ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. મતલબ કે જે જન્મે છે એને મરવું પડે છે અને જે મરે છે એને જન્મવું પડે છે. એટલે આ સાયકલિંગ છે એ ચાલુ જ રહે છે. પણ એ જન્મવા અને મરવાના ચક્કરની અંદર કોક જ વિરલા જીવ એવા હોય છે કે જેને આની અંદરથી છૂટી જવાનું મન થાય.